સિહોર તાલુકાના વરલ ગામે પોસ્ટ ઓફિસ બહાર ફેંકેલા આધાર કાર્ડ મળી આવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ભારત સરકાર દ્વારા બેંક સહિત તમામ જગ્યાઓ પર આધાર કાર્ડ લિંક કરી ફરજિયાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અતિ મહત્વના ગણાતા આવા દસ્તાવેજની જાણે કોઈ કિંમત ન હોય તે રીતે અવારનવાર કચરાના ઢગલામાં આધાર કાર્ડ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે આવો જ એક કિસ્સો દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સિહોર તાલુકાના વરલ ગામે સંખ્યાબદ્ધ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ કચરામાંથી મળી આવ્યા હતા, જે અંગે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અંગે તપાસ બાદ જરૂરી કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે। કોઈના દેતા જ નથી એને કે બરોબર। જો આ ઢગલો પીડ્યો છે અહીંયા, કોઈના ઘરે નથી દેવા જતા। આખા ગામના આમાં આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એટીએમ કાર્ડ છે, આ બધા હળગાવી દે। હા જો આ બધા આધાર કાર્ડ છે, કઢાવવા જઈએ તો 100 રૂપિયા એ લોકો લેશે ને અહીંયા જો આ કોઈ દેતા નથી બરોબર। જો તમે આ વરલ પોસ્ટ વાળાનું જો આવું કામ છે એને કંઈ બરોબર। દર વખતે 5-5 જણાને કઢાવી બરોબર, 500 રૂપિયા થાય। આ કાંઈ મફત તો નીકળતા નથી। તો આ બધાય કચરામાં પડ્યા છે। આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એટીએમ કાર્ડ છે, જો આ બધાય કાર્ડ છે, જોઈ જો આ બધાય કાર્ડ પડ્યા છે। વરલ પોસ્ટ વાળાનું કામ આવું છે ભાઈ, જોઈ જુઓ 500 રૂપિયા આ બધા ખર્ચા થાય છે, મફત તો નીકળતા નથી પાછા બરોબર। જો બધાયના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પડ્યા છે, જો ઓરિજિનલ કાર્ડ છે આ બધાયના।